તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે? તો આજે તમે થંબનેલમાં જોયું છે કે 2 વર્ષમાં મકાન તૈયાર થઈ ગયું. તો હા મિત્રો, એ મારું મકાન છે જે 2 વર્ષમાં તૈયાર, હજી ફાઇનલી તૈયાર નથી થયું. પ્લાસ્ટર બધું બાકી જ છે, કારણ કે એમાં તો હજી 2 વર્ષ વ્યાજ છે. કારણ કે અમારા જે કાંઠા વિસ્તારના ગામડા છે મિત્રો, તે બહુ જ મજૂરિયાત લોકો છે. બધા ટોટલ મજૂરિયાત લોકો રહે છે, અને ચોમાસું જ ઘરે હોય છે. શિયાળું ઉનાળું તો મજૂરી કરવા નીકળી જવાનું હોય છે. અમારા ગામ દરિયા વિસ્તારનો કાંઠો છે બધો, ત્યાં કોઈ પણ ઉત્પાદન ખેતી ઓછી, અને કોઈ નોકરિયાત કે એવું કાંઈ કોઈ ભણેલા ગણેલા હોય નહીં. તો ત્યાંથી બધાને બહાર જ જવું પડે છે. ચોમાસામાં જ ઘરે રહેવાનું, અને બાકી તો બહાર કામમાં જતું રહેવાનું, જવું જ પડે. અને તો મિત્રો, હું કહેવા એ માગું છું કે 2 વર્ષમાં મકાન થયું, કારણ કે જે અમે મજૂરી કરતા હોય, અને તે મજૂરી કરતા હોય થોડો ઘણો સેવિંગ કરીએ પૈસાનો, તે ચોમાસે જે અમારે કોઈ પણ કામ હોય એમાં જે આ વસ્તુ પૈસા ઉપયોગમાં લઈએ છીએ, ને એ પૈસા અત્યારે જે આ કંઈ લાવ્યા હોય કમાઈને, તે મકાનમાં નાખ્યા છે. અને કોઈ પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય, કોઈ કામ આડું થાય, એ ચોમાસે જ અમારે હોય છે. તો મિત્રો, આજે અમારો પૂરો વિડીયો જોતા રહેજો, અને લાઈક કરજો અમારા વિડીયોને. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હજી થોડાક સમય થયો છે ચેનલ ચાલુ કરી છે એને. તો સપોર્ટ કરજો. અને મિત્રો, કહેવા એ માગું છું કે અમારા જે કોઈ કાંઠા વિસ્તારના ગામડા છે, 2, 3, 4 ગામડા છે, ત્યાં કોઈ ઉત્પાદન છે જ નહીં, ખેતીવાડી ઓછું છે, એટલે બધાને બહાર જવું પડે છે મિત્રો. તો અમે આ 2 વર્ષમાં એટલું મકાન બનાવ્યું છે. પ્લાસ્ટર હવે કંઈક આવતા વર્ષે જે કાંઈ પૈસા વધે, ખર્ચો ખાવા પીવાનું કાઢતા પૈસા વધે, તેનાથી થોડું જાજુ કામ કરતા રહીએ છીએ, અને બાજુમાં નીકળી જવાનું. અમારા આખા ગામમાં એવું જ છે મિત્રો, કોઈ ઘરનો ધંધો છે જ નહીં. જે કાંઈ દુકાનો વગેરે હોય તે જ ચાલુ ચોમાસામાં હોય છે. બાકી બધું આખું ગામ હંકેલાઈ જાય ચોમાસું પૂરું થાય એટલે, અને ઉનાળો પૂરો થાય એટલે ઘરે બધા વી આવે છે. તો આવું જ કંઈક છે. તો અમે પણ મજૂરી જ કરીએ છીએ, અને અમે વાડી રાખી છે મજૂરી ભાગમાં, એટલે ચોથો ભાગ કહેવાય મજૂરી કરવાની. આપણને ચોથો ભાગ આપે જે ખેડૂત લોકો હોય છે તે. તો મિત્રો, સપોર્ટ કરજો. આવી મહેનત કરતા છતાં સાઈડમાં જો આવા વિડીયો બનાવું છું, હું ચેનલ ચાલુ કરી છે, તો સપોર્ટ કરજો, અને તમારા મિત્રોમાં શેર પણ કરજો.